નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। 41 વર્ષની લાંબી રાહ બાદ અંતરિક્ષમાં લહેરાશે ભારતનો તિરંગો। એક્ઝિયોમ મિશન લોન્ચ। અંતરિક્ષમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ સંદેશ। કહ્યું, મારા ખભે મારો રાષ્ટ્રધ્વજ, સમગ્ર દેશ છે મારી સાથે। શુભાંશુના માતા પિતા થયા ભાવુક। કટોકટી કાળને આજે 50 વર્ષ થયા પૂર્ણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કટોકટી કાળને ગણાવ્યો લોકશાહીના ઇતિહાસનો કાળો અધ્યાય। નાગરિકોને કટોકટી કાળના અનુભવો શેર કરવા પ્રધાનમંત્રીનો અનુરોધ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કટોકટી કાળના અનુભવો પર આધારિત પુસ્તક ધ ઇમરજન્સી ડાયરીઝનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાશે વિમોચન। સંવિધાન હત્યા દિવસ પર દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સંવિધાન હત્યા દિવસ પર આયોજિત કાર્યક્રમમાં લીધો ભાગ। કહ્યું, આવનારા વર્ષોમાં લોકશાહીમાં કટોકટી કાળ જેવી કલંકિત ઘટના ન બને તે માટે લોકચેતના ફેલાવવાના હેતુથી મનાવાશે આ દિવસ। રાજ્યની 4564 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 239 સ્થળે મતગણતરીનું આયોજન। ક્યાંક જોવા મળ્યો જીતનો જશ્ન તો ક્યાંક જોવા મળી રસાકસી। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમારડી ગામમાં બંને ઉમેદવારને સરખા વોટ મળતા પડી ટાઈ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાઈ નેત્રોત્સવ વિધિ। મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ। સાધુ સંતો માટે ભવ્ય ભંડારાનું કરાયું આયોજન। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ। છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ। નર્મદાના સાગબારા અને તાપીના કુકરમુંડામાં 4 કલાકમાં 4 ઇંચ તો રાજ્યના 7 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ। રાજ્યમાં અત્યાર સુધીનો સિઝનનો નોંધાયો કુલ 24% વરસાદ। ચાર દિવસની અંદર નીરજ ચોપડાએ જીત્યો વધુ એક ગોલ્ડ। ચેક રિપબ્લિકમાં આયોજિત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક મીટમાં મેળવ્યો પહેલો ક્રમાંક। 85.29 મીટર દૂર ભાલો ફેંકી દક્ષિણ આફ્રિકાના ડોવ સ્મિથને આપી માત। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ભારત માટે આજે ઐતિહાસિક દિવસ છે। ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવો ઇતિહાસ રચ્યો છે। શુભાંશુ શુક્લાએ ભારતીય સમય અનુસાર દિવસના 12 કલાક અને 1 મિનિટે નાસાના કેનેડિયન સ્પેસ સેન્ટરથી એક્ઝોમ 4 મિશન માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે ઉડાન ભરી હતી। તેમણે 4 સદસ્ય દળનો એક ભાગ છે। 1 વર્ષની ટ્રેનિંગ બાદ તેમને આ મિશન માટે મોકલવામાં આવ્યા છે। તેઓ લગભગ 14 દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે। તેમના માતા પિતાએ પણ આ ક્ષણને નિહાળી હતી અને કહ્યું હતું કે અમને અમારા દીકરા પર ગર્વ છે। તો બીજી તરફ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદના સલાહકાર તરીકે કાર્યરત ડોક્ટર નરોત્તમ સાહુએ પણ શુભાંશુ શુક્લાને અભિનંદન પાઠવ્યા હતા। अच्छा लग रहा है, तरह करते हैं कि मतलब उसने आप लोगों ने किया, ये हम उसके लिए धन्यवाद देते हैं और मिशन उसका सक्सेसफुल रहा है। अभी ईश्वर की कृपा है। आज हमारा वही इंडियन एयरफोर्स के स्ट्रॉन्ग पायलट वो आज शुभांशु शुक्ला आज नॉट ओनली गोइंग टू स्पेस बट ही इज एंटरिंग टू द स्पेस स्टेशन, इंटरनेशनल स्पेस स्टेशन, जो भारत के लिए एक पहल है। हमारा इसरो में स्पेस टेक्नोलॉजी को इतने ऊंचाई तक ले लिया हुआ है। अभी हम लोगों का नेक्स्ट जनरेशन का भारत अंतरिक्ष यान बना रहे हैं BAS। ये कि इंडिया का स्पेस स्टेशन होगा, बट ये स्पेस स्टेशन का जो शुरुआत होगा, इसका कैसे ऑपरेशन होगा, कैसे मैनेजमेंट होगा, कैसे इनके पायलटिंग होगा, तो ये सारा चीज़ का जो अभिज्ञता चाहिए, जो एक्सपीरियंस चाहिए, तो इसके
के लिए ये भारत का मेडन एंट्री होगा इंटरनेशनल स्पेस स्टेशन में। દેશમાં કટોકટી લાદવામાં આવી તેને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. 25 જૂન 1975ના દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી હતી. આ દિવસને સંવિધાન હત્યાના દિવસના ઉપક્રમે મનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે સોશિયલ મીડિયા એક્સમાં પોતાના પ્રતિભાવ આપ્યા હતા અને આજના દિવસને ભારતના લોકશાહીના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનો એક ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સંવિધાન હત્યા દિવસના ઉપક્રમે દેશમાં ઘણા કાર્યક્રમોનું આયોજન થયું છે. આ દિવસના ઉપક્રમે સાંસ્કૃતિક મંત્રાલય દિલ્હી સરકારના સહયોગથી એક કાર્યક્રમ આયોજિત થયો છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માય ભારતના સ્વયંસેવક દ્વારા કાઢવામાં આવેલી લોંગ લીવ ડેમોક્રેસી યાત્રાને પ્રસ્થાન કરાવશે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ મીડિયા ઉપર જણાવ્યું હતું કે કટોકટી એ કોંગ્રેસની સત્તા ભૂખનો અન્યાયનો યુગ હતો. 25 જૂન 1975ના રોજ લાદવામાં આવેલી કટોકટી દરમિયાન દેશવાસીઓ જે પીડા અને ત્રાસનો સામનો કરી રહ્યા હતા તેનાથી નવી પેઢીને વાકેફ કરાવવાના ઉદ્દેશ્યથી મોદી સરકારે આ દિવસને સંવિધાન હત્યા દિવસ નામ આપ્યું છે. આ દિવસ આપણને જણાવે છે કે જ્યારે સત્તા સરમુખ હત્યારશાહી બની જાય ત્યારે જનતા પાસે તેને ઉથલાવી પાડવાની શક્તિ હોય છે. લોકશાહી દેશ ભારતમાં કટોકટી લાગુ કરવામાં આવી ત્યારે કટોકટીમાં અવાજ ઉઠાવનારા સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ, શિક્ષાવિદો સહિત પત્રકારોની અટકાયત કરવામાં આવી હતી. આ સમયગાળામાં યુવા નરેન્દ્ર મોદીએ પોતાની જવાબદારીઓ કેવી રીતે નિભાવી હતી એ અંગે પ્રસ્તુત છે આ અહેવાલ. પચીસ જૂન 1975 દેશમાં સૂર્યનો ઉદય નહીં પણ કટોકટીનો ઘોર અંધકાર છવાઈ ગયો હતો. આખો દેશ જેલમાં ફેરવાઈ ગયો હતો. 4 જુલાઈ સુધીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ગુજરાતના લોકો આ સરમુખ હત્યારશાહી સામે અને સંઘના સમર્થનમાં બહાર આવ્યા. સભાઓ અને રેલીઓએ વેગ પકડવાનું શરૂ કર્યું. તે સમયે સંઘના એક યુવા પ્રચારક આ સભાઓ અને રેલીઓનું આયોજન કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા હતા. તે યુવાન આપણા વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા. हम कुछ लोग बैठे हुए थे एक मीटिंग में. नरेंद्र भाई थे, देशमुख जी थे, शंकर सिंह वाघेला थे और मैं था. पांचों को इस ऐसी जिम्मेवारी सौंपी गई थी कि भाई आप लोगों को बाहर रहना है और हमें ये साहित्य का, संगठन का, संघर्ष का, सत्याग्रह का ये सब काम करना है. दुर्भाग्य से मैं सबसे पहले पकड़ा गया. कुछ महीने के बाद शंकर सिंह गए. बाकी रहे देशमुख जी और नरेंद्र भाई. नरेंद्र भाई कभी भी उनकी किसी पुलिस में आए नहीं. યુવા કાર્યકર્તા નરેન્દ્ર મોદીએ પોતાની જવાબદારીઓ જે કાર્યક્ષમતા અને ચોકસાઈથી નિભાવી હતી તેને ધ્યાનમાં રાખીને તેમને જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરે રચાયેલી લોક સંઘર્ષ સમિતિમાં મહાસચિવની ભૂમિકા સોંપવામાં આવી. નરેન્દ્ર મોદીનું કામ કટોકટી લાદવાના આ સરમુખ હત્યારશાહી પગલાંનો વિરોધ કરવા માટે જનતાને તૈયાર કરવાનું હતું. આ ઉપરાંત નરેન્દ્ર મોદી બીજું એક મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા હતા. તે હતું ભૂગર્ભ મેગેઝિનનું સંપાદન, છાપકામ અને વિતરણ. आपातकाल विरोधी सामग्री का वितरण करना है राजस्थान भर में और वो आएगी गुजरात से. जब मैं अहमदाबाद सामग्री लेने गया, जब जो हमारे सह प्रांत प्रचारक थे उन्होंने कहा मोदी जी ये अपने प्रचारक हैं, इनके पास जाओ, ये आपको सामग्री देंगे. तो भूमिगत होकर पूरे देश की सामग्री का मुद्रण माननीय मोदी जी कराते थे अहमदाबाद में और सारी मुद्रित सामग्री में राजस्थान के विभिन्न कोणों में बांटता था. નરેન્દ્ર મોદીની શોધમાં પોલીસ બધે દરોડા પાડી રહી હતી, પરંતુ નરેન્દ્ર મોદી પોતાનો વેશ બદલવામાં માહિર હતા. ક્યારેક તેઓ સાધુ બનીને તો ક્યારેક સરદાર બનીને પોતાનું કામ કરતા રહ્યા. આ સમય દરમિયાન ધરપકડથી બચવા માટે તેમણે પોતાને બટુકભાઈ બનાવ્યા. આ જ કારણ હતું કે સમગ્ર કટોકટી દરમિયાન નરેન્દ્ર મોદી पुलिसના હાથે ન લાગ્યા. मैं घर पे बैठा था तो एक आदमी आया, उसने मुझे ये बोला कि आपको कोई सरदार जी मिलने आए हैं और आरएसएस के शाखा कार्यालय पे खड़े हैं. मैंने उनको बोला कि भाई मैं आप सरदार जी के बेस में और मैं आपको पहचानता भी नहीं हूँ. तो उसने जो आरएसएस की जो शाखा में जो प्रार्थना गाते हैं, नमस्ते सदा वत्सले मातृभूमि,
वो पूरी प्रार्थना उन्होंने मुझे गा के सुनाई और उन्होंने फिर बोला कि मैं सिरूमल भाई के परिवार को मिलने आया हूँ, क्योंकि सिरूमल भाई जो हमारे शाखा कार्यवाहक थे वो जूनागढ़ जेल में थे। કટોકટી દરમિયાન લાખો સંઘ કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને બહાર તેમના પરિવારો પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. ઘણા પરિવારોની સ્થિતિ ખૂબ જ દયનીય હતી. યુવા નરેન્દ્રએ તેમના પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવાની વ્યવસ્થા કરી, તે પણ તેમના આત્મસન્માનને ઠેસ ન પહોંચે તે રીતે. આખરે કટોકટી સામેનો લાંબો સંઘર્ષ સફળ થયો. લોકશાહીનો સૂર્ય બીજી વાર કટોકટીના ગ્રહણથી અસ્ત ન થાય તે માટે, દેશ આ અનુભવોને યાદ રાખે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પછી ગુજરાતી ભાષામાં આ અનુભવો સંઘર્ષમાં ગુજરાત નામથી લખ્યા. રાષ્ટ્ર નિર્માણનો બીજો યજ્ઞ પૂર્ણ થયો, પણ કટોકટીની અગ્નિમાંથી કઠણ થયા પછી કુંદન બનેલા નરેન્દ્ર મોદી જેવા હજારો દેશભક્તોને શાંતિ ન મળી. તેઓ ફરીથી નવી જવાબદારીઓ સાથે નીકળ્યા. પછી આત્મનિર્ભર અને વિકસિત ભારતની રચના તરફ એક નવા માર્ગ પર નીકળ્યા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. છોટાઉદેપુર ખાતે સાંસદ જસુ રાઠવાના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 50 વર્ષ પહેલા જે કટોકટી લાગુ કરી હતી અને તે સમયે દેશવાસીઓને ભારે યાતનાઓ ભોગવવી પડી હતી. 25મી જૂન એટલે સંવિધાન હત્યા દિવસ. આજથી 50 વર્ષ પહેલાં પોતાની સત્તાને ટકાવી રાખવા માટે સંવિધાનની હત્યા કરવામાં આવી હતી અને જેનો ભોગ આ દેશના અનેક નાગરિકો બન્યા અને 21 માસ સુધી આ કટોકટી દેશમાં ચાલી. અંતે ફરી પાછા લોકતંત્રની જીત થઈ અને દેશમાં નવી સરકાર બની. ત્યારે આજના તબક્કે હું સમગ્ર દેશવાસીઓને વિનંતી કરું છું, અપીલ કરું છું કે આપ પણ આપણા દેશની અંદર આ લોકતંત્રને સાચવી રાખવા માટે કટિબદ્ધ છે અને આવનાર સમયની અંદર વિકસિત ભારતની સંકલ્પના છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની, એને વિકસિત ભારત બનાવવા માટે સૌ સાથે મળીને આગળ વધીએ. સંવિધાન હત્યા દિવસ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે નર્મદામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાભરના નાગરિકો, યુવા, વિદ્યાર્થીગણ અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. નર્મદા જિલ્લાની અંદર આ કટોકટી દિવસની ઉજવણીમાં પધાર્યો છું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહ્યા હતા. સંવિધાનની જે હત્યા થઈ એ હત્યા કઈ રીતે કરવામાં આવી તેની અહીંયા અમે બધાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંવિધાન બચાવવા માટેના જે કાયદાઓ કાઢ્યા અને એના માટે સંવિધાન એક આપણા દેશનું સર્વોચ્ચ બંધારણ છે, એ સર્વોચ્ચ બંધારણને કઈ રીતે ટકાવી રાખવું એના માટેના પ્રયાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલ કટોકટીને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે અમરેલી જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા સંવિધાન હત્યા દિવસ 2025 માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી તેમજ અમરેલી કલેક્ટર, ડીડીઓ અને મામલતદાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દેશમાં વાલાદવલાનો ભાવ, દેશમાં જે રીતે નીતિ અખ્યાત્યાર કરી છે એ રાષ્ટ્રહિતની નીતિ ક્યારેય ન હોવાના કારણે આ દેશ અત્યાર સુધી જે સુષુપ્ત અવસ્થામાં હતો એ આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જરૂરી બંધારણની સુધારાઓ કરીને દેશની જનતાને બંધારણથી સુવિધા, બંધારણથી સુરક્ષા, બંધારણથી સમૃદ્ધિ દિશામાં લઈ જવા માટે જે રીતે કામ કર્યા છે એવા નેતૃત્વને સમર્થન આપવા માટે એક કાર્યકર્તા તરીકે, દેશના એક નાગરિક તરીકે હું ગૌરવ અનુભવું છું.
સુરેન્દ્રનગર જિલ્લામાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તેમજ કલેક્ટર, ડીડીઓ, મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે જ મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સાથે જ શાળાના બાળકોએ કટોકટી પર રજૂ કરવામાં આવેલ નાટક પણ નિહાળ્યું હતું. પચીસમી જૂન 1975ના રોજ જે કટોકટી નાખી અને જે રાષ્ટ્રહિતમાં કામ કરતા લોકોને રાતોરાત જેલમાં પૂરી દીધા, એમના પર અત્યાચારો ગુજારવામાં આવ્યા અને સાચા અર્થમાં એક સંવિધાનની હત્યા કરી અને સંવિધાનને બદલી અને લોકોને જેલમાં નાખી અને રાષ્ટ્રને સમર્પિત કામ કરતા લોકો, એના પરિવારોને ખૂબ જ હેરાન પરેશાન એક બંધારણની હત્યા કરીને કરવામાં આવ્યા હતા. અને સમગ્ર દેશની અંદર એક અરાજકતાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. એને યાદ કરી અને આજે જે 25મી જૂનને જે સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવામાં આવ્યો, એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા પણ આ કાર્યક્રમને મનાવવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં પણ સંવિધાન હત્યા દિવસ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ કમલમ ખાતે ભાજપ ગુજરાત પ્રદેશ પ્રવક્તા રાકેશ શાહ, સાંસદ જસવંતસિંહ ભાભોર, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, જિલ્લા પ્રમુખ તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિશેષ ચર્ચાનું આયોજન કરાયું અને કટોકટીના તે સમયના કોંગ્રેસ દ્વારા ગુજારવામાં આવેલ ત્રાસ અંગે વાત કરવામાં આવી હતી. કાર્યકર્તા શુભેચ્છકો અને મિત્રો પાસે જઈ અને કટોકટીના કાળા દિવસોની યાદ કરાવે છે. એ વખતના શાસકોએ ગુજારેલા જુલ્મો અને એની સામે પાર્ટી અને પરિવારે કરેલા કામો એની એક યાદી એમની સમક્ષ મૂકતા હોય છે. દુઃખ સાથે કહેવું પડે છે કે એ વખતની કોંગ્રેસ અને આજની કોંગ્રેસમાં હજુ સુધી પણ કોઈ ફરક પડ્યો નથી. 25 જૂન 1975ના દિવસે કોંગ્રેસ સરકાર દ્વારા કટોકટી લાદવામાં આવી હતી, જેને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. આ 50 વર્ષમાં કયા ફેરફાર આવ્યા અને કટોકટી સમયે કઈ પરિસ્થિતિ હતી તે જાણવા દૂરદર્શને સુરત ખાતે તે સમયના હાલ જીવિત એકમાત્ર ફકીરભાઈ ચૌહાણ સાથે ખાસ વાત કરી હતી. કટોકટી સમયે મારી ખૂબ નાની ઉંમર હતી, 9મા ધોરણમાં હતો હું. મારી શાખામાંથી 4 લોકો જેલમાં ગયા હતા, એટલે એમને મળવા માટે આર્થર રોડ જેલમાં પણ જઈ આવેલું છું. કટોકટીનો માહોલ એટલો ખરાબ હતો કે બસ સ્ટેન્ડમાં લાઇનની બહાર પણ જો કોઈ ઊભા હોય ને તો એને પોલીસ મારતા. નરેન્દ્રભાઈએ પણ જે પ્રકારનું શાસન અત્યારે આપી રહ્યા છે એમને વંદન કરું છું. સંપૂર્ણ આઝાદીની સ્વતંત્રતા, પ્રેસની સ્વતંત્રતા, સંવિધાનિક અધિકાર, એના ઉપર આ સરકાર કામ કરી રહી છે. બધા મૂળભૂત અધિકારોને ખતમ કરી નાખવામાં આવ્યા છે, એટલે જીવનનો અધિકાર પણ રહ્યો નથી. માટે રાજુને માટે કંઈ કરી નહીં શકાય. 2 વિરુદ્ધ 1 3 જજ હતા, તેમાં 2 એવું જજમેન્ટ આપ્યું કે મૂળભૂત અધિકારોનું અસ્તિત્વ નથી, માટે રાજુનું કંઈ કહી નહીં શકાય. એકે વિરોધ કર્યો. હાલત હતી એટલે કોઈ પીએસઆઈ આવીને કોઈને ગોળી મારી દે આપણે કંઈ ન ટકરી. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ખાતે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કટોકટીમાં જેલવાસ ભોગવનાર સ્વર્ગસ્થ રમણભાઈ જોશી પરિવારનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લુણાવાડા પ્રાંત અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પચીસ જૂન 1975નો દિવસ એ ભારત વર્ષની અંદર કાળા દિવસ તરીકે ઓળખાય છે. તે દિવસે કોંગ્રેસના શાસનમાં તે વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે કટોકટી લાદી હતી અને એમાં લોકશાહીના બધા જ વિભાગોની હત્યા કરવામાં આવી એમ કહો તો પણ ચાલે. એમાં મજૂરો, ખેડૂતોથી માંડીને, કર્મચારીઓથી માંડીને, રાજકીય ક્ષેત્રના અને બધા જ લોકોને તે વખતે હેરાન કરી અને જેલોની અંદર પૂરવામાં આવ્યા હતા. અને એક પ્રકારની સરમુખત્યારશાહી જેવું વાતાવરણ એ સમયમાં પેદા કરવામાં આવ્યું હતું. આજરોજ મહીસાગર જિલ્લામાં આ કટોકટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નડિયાદમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને મહાનુભાવો જોડાયા હતા અને કટોકટી સમયના પ્રસંગોને યાદ કરી બંધારણીય હકોની જાળવણી કરવા કટિબદ્ધ થયા હતા. ભારતના બંધારણના આપેલા જે મૂળભૂત નાગરિકના અધિકારો હતા એને વંચિત રાખીને ઇન્દિરા ગાંધીએ જે કટોકટી લાદીને લોકોના અધિકારો ઉપર તરાપ મારી હતી અને લોકશાહીની હત્યા કરી હતી, એના 50 વર્ષની ઉજવણીના કાર્યક્રમના સંદર્ભમાં આજે અમે એ બધા ભેગા થયા છે અને લોકોને પોતાના બંધારણીય અધિકારો પ્રત્યેની જાગૃતિ થાય અને કેવા સંજોગોમાં કેવી રીતે બંધારણના અધિકારોની હત્યા થઈ હતી એ બાબતનો ચિતાર આપવાનો આજનો અમારો કાર્યક્રમ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના વિદ્યાર્થીઓને એક ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી તેમજ સંવિધાન સંબંધિત ક્વિઝનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં દીવ કલેક્ટર, મામલતદાર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સંવિધાન એ સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટું અને સર્વશ્રેષ્ઠ સંવિધાન છે અને આ સંવિધાન આપણા હકને, આપણે કર્તવ્યને બધાની જાણકારી આપે છે અને જ્યારે પણ આપણા ઉપર કોઈ પણ પ્રકારના સંવિધાનના જે આપણા હકો આપેલા છે જે એની કોઈ છીનવી લેવામાં આવે તો આપણે એને કઈ રીતે એનો અવાજ ઉઠાવવો જોઈએ એના વિશે પણ અમને જાણકારી મળી અને આ કાર્યક્રમ અંદર અનેક લોકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સંવિધાન હત્યા દિવસ ઉપર હતો, જેને વિશે અમને જાણવામાં આવ્યું કે એમના વિશે નોલેજ આપવામાં આવી કે કેવી રીતે એ થઈ થયું અને કઈ રીતે આપણું જે સંવિધાન છે લખવામાં આવ્યું, કેવી રીતે એની જોડે છેડછાડ થઈ ગઈ હતી અને ઘણી બધી વાતો અમને જાણવા મળી અને જે સમયથી આપણે વીત્યા અને સમય કેવો ભયાનક હતો એના વિશે પણ અમને અહીંયા જાણ કરવામાં આવી. આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની યુવા પેઢીને કટોકટીના કાળા દિવસોમાં શું બન્યું હતું અને શા માટે કટોકટી લગાવવામાં આવી હતી તે સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરાયું. તેમાં રાજ્યના નાયબ દંડક રમણ સોલંકી, કલેક્ટર પ્રવીણ ચૌધરી, સાંસદ મિતેશ પટેલ તેમજ આણંદ સોજિત્રા અને ખંભાતના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંવિધાનની હત્યા કરી હતી અને કટોકટી લાદી હતી. એ વખતે દેશના રાજકીય આગેવાનો સાથે પત્રકારો, જે કોઈ સામાન્ય જનતા, આ બધાને ઉપર અમાનુષિક અત્યાચાર કરીને 1 લાખથી વધારે લોકોને જેલમાં પૂર્યો હતો. 25 જૂન 1975 દેશના દરેક નાગરિકને ખબર છે કે કટોકટી દિવસ અને ત્યારના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ સંવિધાનનો દુરુપયોગ કરી અને ઇમરજન્સી લાવ્યા હતા અને દેશને અધોગતિ પર જ્યારે લઈ ગયા હતા. આ કટોકટી દિવસ છે. ત્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા ત્યાર પછી દરેક નાગરિકને, દરેક યુવાનને આ દિવસ કટોકટીનો તો 25 જૂન એના વિશે માહિતી આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવ્યો, જેમાં મહુવા અને વ્યારાના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા અને એક ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરી બાળકોને તે સમયે કોંગ્રેસ દ્વારા ગુજારવામાં આવેલ દમન અંગે માહિતગાર કરાયા હતા. આજના આ કટોકટી દિવસ નિમિત્તે જે કટોકટી લડાઈ હતી એના 50 વર્ષ પૂર્ણ થયા છે અને લોકશાહી, જે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, એ વિશ્વની લોકશાહીનું ગળું તૂટી દેવામાં આવ્યું, હનન કરવામાં આવ્યું. એના ભાગરૂપે જે આજની પેઢી, જે અમારાથી માંડીને જે આજની પેઢી છે એ કટોકટી શું છે એ જાણતી નહીં હતી અને એને ઉજાગર કરવા માટે અને આજની પેઢી જાણે એના માટે આજે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં, મહાનગરપાલિકાઓમાં આ કાર્યક્રમ કરી આજની પેઢી જાણે એના માટે આ પ્રયત્નો થયા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવ્યો, જેમાં સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેશનના કમિશનર તેમજ મેયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઇમરજન્સી લાગુ કરી સંવિધાનની હત્યા કરી તે સમયે ગુજારવામાં આવેલ દમન અંગે ડોક્યુમેન્ટરી અને નાટકો દ્વારા વિદ્યાર્થીઓને તેમજ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જૂનના રોજ કેન્દ્ર સરકારે દેશમાં કટોકટી જાહેર કરી
વાતાવરણ તો બિલકુલ એ વખતે સ્વચ્છ હતું, દેશ ઉપર કોઈ આફત નહોતી, પરંતુ આ રાજકીય કટોકટીને કારણે એ વખતના માનનીય વડાપ્રધાનશ્રીએ કટોકટી જાહેર કરી. ગુજરાતમાં એ વખતે જનતા મોરચાની સરકાર હતી, એટલે ગુજરાતમાં કટોકટીનો કોઈ અંશ પણ નહોતો, પરંતુ જનતા મોરચાની સરકારનું પતન થયા પછી ગુજરાતમાં કટોકટી અમલમાં આવી અને આખા ગુજરાતમાંથી અનેક લોકોએ ધરપકડ વહોરી અને દરેક લોકોને જેલમાં મૂકવામાં આવ્યા. આગળ શેરબજારની વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયરની અસર વૈશ્વિક બજાર સાથે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. સતત બીજા દિવસે ભારતીય શેરબજારના બંને સૂચકાંકોમાં તેજીનો માહોલ જોવા મળ્યો. કારોબારના અંતે સેન્સેક્સ 700 આંકના ઉછાળા સાથે 82,755 પર, તો નિફ્ટી 200 આંકના વધારા સાથે 25,244 આંક પર બંધ રહ્યો. આઈટી, ઓટો અને મીડિયાના શેરોમાં લેવાલી રહી. ડિફેન્સ, પીએસઈ શેરોમાં દબાણ જોવા મળ્યું. ડોલર સામે રૂપિયો મંગળવારના 85.9ના બંધ સામે આજે 86.9ના સ્તરે બંધ રહ્યો. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.